આવી રીતે સૂર્યનારાયણ ઉગે એટલે ડાલીબેન ગૌશાળાની અંદર ગાયોને સાંડલો કરવા જતા હોય છે અને ગાયોનો ગોવાળ દરરોજ ડાલીબેનને જોવે છે કે આ કોક નાની એવી દીકરી ગાય માતાને સાંડલો કરવા આવે છે. અરે હા, આ દીકરીને હું રોજ જોઉં છું. અમારી ગૌશાળામાં આવીને ગાયોને સાંડલો કરે છે અને એનું પૂજન કરે છે. લાય આ વાત મારા પ્રભુને જઈને કહું. આવી રીતે ગાયોનો ગોવાળ વિચાર કરે છે કે આ દીકરી દરરોજ ગાય માતાને સાંડલો કરવા આવે છે, તો હાલ રામદેવજી બાપાને વાત કરું. અને રામદેવજી બાપા પોતાના રંગમહેલની અંદર બેઠા હોય છે અને ગાયોનો ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે પ્રણામ ભાઈ ગોવા રામ. અરે પ્રભુ, એક દીકરી રોજ આપણી ગૌશાળામાં આવીને ગાયોને સાંડલો કરે છે અને એનું પૂજન કરે છે પ્રભુ. અરે ભાઈ, કે આપણા ગૌશાળાની અંદર આવી અને દીકરી ગાયોનું પૂજન કરીને સાંડલો કરે હે. હા પ્રભુ. અરે ભાઈ, એ દીકરીને તમે ઓળખો છો? હા પ્રભુ, એ દીકરીને હું નથી ઓળખતો, પણ એ દીકરી રોજ સાંડલો કરવા આવે છે. અરે ભાઈ, તો એની તમે ખરેખર એની નજર રાખજો. જ્યારે દીકરી સાંડલો કરવા આવે ત્યારે જરીક મને બતાવજો, હું મારે જાતે તેને પૂછી લઈશ. બહુ સારું પ્રભુ. આવી રીતે રામદેવજી બાપા અને ગાયોનો ગોવાળ ગૌશાળા તરફ ધીરે ધીરે ચાલા જાય છે. અને બીજા દિવસે આજ ડાલીબેન ગાય માતાને સાંડલો કરવા આવે છે અને રામદેવજી બાપા અને ગોવાળ ગૌશાળા તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને ડાલીબેન સાંડલો કરતા જોઈ ગાયોનો ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? આજે પણ એ દીકરી ગાયોને સાંડલો કરે છે. ઓ પ્રભુ. હા ભાઈ, તો એ દીકરી ગાયોને સાંડલો કરે છે. ચાલો એને મારે જાતે પૂછી લઉં. બહુ સારું. અરે દીકરી, કે કાયમ તમે ગૌશાળાની અંદર આવી અને આ ગાય માતાને તમે સાંડલો કરો છો, એનું તમે પૂજન કરો છો, આવું તો તમારે શું આવું વ્રત છે? અરે નહીં નહીં પ્રભુ, મારે કઈ ગાય માતાને સાંડલો કરવાનું વ્રત નથી પ્રભુ. અરે પ્રભુ, હું જ્યારે જ્યારે ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા આવું છું પ્રભુ, ત્યારે પ્રભુ મને તમારા દર્શનનો લાભ મળે છે. એટલા માટે પ્રભુ હું તમારા ગાય માતાને સાંડલો કરવા આવું છું. વાહ બેન વાહ, દીકરીના સંસ્કારો તો બહુ સારા છે. અરે દીકરી, તમારા માતા પિતાનું નામ શું છે અને તમારા ભાઈનું નામ શું છે એ જરાક મને કહેશો તમે? ભગતી હું તો કરી રે
ડાલીબેન છે પ્રભુ. અરે પ્રભુ, મારા પિતાશ્રીનું નામ અખિયા ભગત છે પ્રભુ. વાહ બેન વાહ. ડાલીબેન તમારું નામ છે એમ? હા પ્રભુ. અને અખિયા ભગતના તમે દીકરી? હા પ્રભુ. વાહ બેન વાહ. અરે બેન, તમારા પિતાનું નામ અખિયા ભગત. અખિયા ભગત એને કેમ કહેવાય છે બેન, એ તમને ખબર છે? અરે નહીં નહીં પ્રભુ, ઈ તો મને વાતની કઈ ખબર નથી. પણ પ્રભુ, જ્યારે મારા પિતાશ્રી 12 બીજનો પાઠ કરે છે પ્રભુ, એટલા માટે ગામના લોકો તેને અખિયા ભગત કહે છે પ્રભુ. અખિયા ભગત કહે છે. વાહ બેન વાહ. અરે બેન ડાલીબેન, તો તમારા ભાઈનું નામ શું છે બેન? અરે પ્રભુ, એ ભાઈ નથી પ્રભુ. અરે ડાલીબેન, તો અત્યારે આ તમારા હાથમાં તમે શું લઈને ઊભા છો? અરે પ્રભુ, મારા હાથમાં કંકુ ચોખાની થાળી છે પ્રભુ. અરે બેન, એનો તમે મને સાનલો કરો તમે. અરે નહીં નહીં પ્રભુ, હું તમને ન અડી શકું. અરે બેન ડાલી, તમે મને કેમ ન અડી શકો અને કેમ તમે મને સાનલો ન કરી શકો હે? અરે પ્રભુ, તમે ઉજળું વરણ કહેવાય એટલે અમે તમે નો અડી શકીએ પ્રભુ, નો અડી શકીએ. અરે બેન ડાલી, મારી માટે તો 18 વરણ મારે સરખા છે. નાત ભાતનો વિભાગ હા માનવી પાડ્યા છે. અરે બેન ડાલી, અત્યારે તમે મને સાનલો કરો અને અત્યારથી હું તમારો વીર બનું બે. બહુ સારું પ્રભુ. અરે બેન ડાલી, અત્યારે તમે મને સાનલો કર્યો છે અને અત્યારે તમારા ઘર તરફ તમે ચાલ્યા જાઓ. તમારા માત પિતા તમારી વાટ જોશે. બહુ સારું પ્રભુ. આવજો વીરા, આવજો. આવજો બેન. આવજો વીરા. હા ડાલી બેન છે, આપણા ગૌશાળાની અંદર શોભાઈ એવા છે. હા પ્રભુ. અને ગાય માતાને કાયમક માટે પૂજન કરવા આવે છે અને કાયમક માટે સેવા કરે છે. તો ચાલો આપણે રાજમહેલમાં જઈએ અને માત પિતાને પૂછવી અને આ ડાલી બેનને આપણે ગાયોની સેવા કરવા માટે આપણા ગૌશાળાની અંદર લઈ લેવી. હા પ્રભુ, તો ચાલો જઈએ આપણે. ડાલીબેન એમને ગૌશાળાની અંદર ગાયોની સેવા કરવા માટે રાખીએ અને અજમલ રાજા અને માતા મિનળદે
એમના રંગમહેલની અંદર બેઠા હોય છે અને રામદેવજી બાપા આજ અજમલ રાજા પાસે અને માતા મિનોદે પાસે આવે છે, પણ માતા મિનોદેને અને અજમલજીને પ્રણામ કરી અને શું કહેવા લાગ્યા છે? અરે માત પિતા, તમને મારા પ્રણામ છે. અરે હા, આવો રામદેવ. અરે પિતાજી, કે અત્યારે તમારી પાસે એક હું પ્રશ્ન લઈને આવ્યો છું પિતાજી. અરે બેટા, એવો તે શું પ્રશ્ન છે? ખુશીથી પૂછો. અરે પિતાજી, કે આપણા ગૌશાળાની અંદર એક નાની એવી દીકરી છે અને કાયમ ગાયોનું પૂજન કરવા પિતાજી આવે છે અને કાયમ એને સાનલો કરે છે. તો મારા મનને એવો વિચાર છે કે આજ એ દીકરીને આપણા ગૌશાળાની અંદર ગાયોની સેવા કરવા માટે પિતાજી રાખી લઈ તો? અરે બેટા, એ દીકરીને તમે ઓળખો છો? અરે પિતાજી, એ દીકરી એક અખૈયા ભગતની દીકરી છે. અરે બેટા, એ દીકરીના માતા પિતાને આપણે રાજમાં બોલાવી અને ઈ કે તો આપણાથી રાજમાં રખાય. હું હમણે જ પ્રધાનજીને મેકલી અને એના માતા પિતાને રાજમાં બોલાવું છું. બહુ સારું પિતાજી, અત્યારે એના માતા પિતાને તમે રાજમાં બોલાવો અને આપણા ગૌશાળાની અંદર ગાયોની સેવા કરવા જો મેકલે તો એને પિતાજી તમે પૂછી જો. બહુ સારું. અરે પ્રધાનજી, બોલો ને મહારાજા. અખિયા ભગત ને તમે આયા રાજમાં તેડી આવો. બહુ સારું. આવી રીતે એક માણસને અજમલ રાજાએ અખૈયા ભગતના તેડવા માટે મોકલે છે અને આ બાજુ અખૈયા ભગત અને એમના ધર્મ પત્ની પોતાને મઢુલીએ હોય છે અને ડાલીબાઈનો વિચાર કરવા લાગ્યા છે. પણ ડાલીબાઈનો શું વિચાર કરે છે? અરે હા, હું એ જ વિચાર કરી રહ્યો છું કે આપણી દીકરી ડાલી ગૌશાળામાં ગાય માતાને સાંદલો કરવા ગયા છે તો હજુ સુધી કેમ નથી આવ્યા? અરે હા સ્વામિનાથ, હું તે પણ એ વિચાર કરું છું. ડાલીબેન ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા ગયા, હજી સુધી કેમ નહીં આવ્યા? થોડી વાર સામા હાલો ને તમે. બહુ સારું. આવી રીતે જ્યાં ડાલીબાની સામે જાય છે ત્યાં સામેથી ડાલીબેન દોડતી દોડતી આવે છે અને અખિયા ભગતને અને એમના ધર્મપત્નીને શું કહેવા લાગ્યા છે?
માતાજી. આટલી બધી વાર કેમ લાગી બેટા? અરે માતાજી, જ્યારે હું ગાય માતાને સાંદલો કરવા ગઈ હતી ત્યારે માતાજી મને રામદેવજી મળ્યા. અરે માતાજી, એને મેં સાંદલો કર્યો અને અરે માતાજી એને મને બેન માની છે અને મેં એને ભાઈ માન્યા છે. માતાજી, મેં એને ભાઈ માન્યા છે. અરે બેટા ડાલી, આપણે એ તો એક ઉજળું વરણ કહેવાય અને આપણે એક નીસું વરણ. એટલે બેટા એને અડાય નહીં, પણ એને સાંડલો કર્યો, અડીએ તો પણ એને નાહવું પડે બેટા. આવી રીતે એક માણસ રાજમાંથી ધીરે ધીરે અખૈયા ભગતને ત્યાં આવે છે અને અખૈયા ભગતને આ જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યો છે? જય રામ, જય રામ. અરે ભગત, બોલો ભાઈ બોલો. અરે ભગત, રાજમાંથી આવ્યો છું અને તમને તેડવા માટે આવ્યો છું. તો થોડી વાર ઊભા રહો, અમે તમારી સાથે આવીએ. બહુ સારું. અરે હા, રાજમાંથી કોઈ માણસ આવ્યા છે. અરે સ્વામિનાથ, આપણી દીકરી ડાલી ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા ગઈ, પણ કાંઈ ભૂલ તો નહીં થઈ હોય ને? તો ચાલો આપણે એ માણસની સાથે જ આવીએ. ચાલો. આવી રીતે ડાલીબેન, અખૈયા ભગત અને એમના ધર્મપત્ની ધીરે ધીરે રાજ દરબાર અને અખૈયા ભગત અને એમના ધર્મપત્ની અને ડાલીબાઈ ધીરે ધીરે રાજ દરબારની અંદર આવે છે અને અખૈયો ભગત રાજની બહાર ઉભો રહેશે અને અજમલ રાજા આજ અખૈયા ભગતને શું કહેવા લાગ્યા? અરે મહારાજા, અખૈયા ભગતને તેડીને વયો આવ્યો. હા, અરે આવો ખૈયા ભગત, ક્યાં ક્યાં ઉભા રહ્યા? પ્રણામ. અરે મહારાજા, અમારાથી અંદર ના અવાય. અરે કેમ અંદર નો અવાય? અરે મહારાજા, તમે તો એક ઉજળા વરણના કહેવાઓ અને અમે તો એક હલકો વરણ કહેવાય. અમારાથી ભૂલથી પણ તમને અડાય પણ ગયું હોય તો તમને આભડસેટ લાગે મહારાજા, આભડસેટ લાગે. અરે નહીં નહીં ખૈયા ભગત, અમારી માટે તો 18 વરણ સરખા છે. માટે આ ભાવ ભેદ તો મનુષ્ય પાડ્યા છે, બાકી એવું કાંઈ છે જ નહીં. વૈયાવો, ખુશીથી વૈયાવો. બહુ સારું મહારાજા. પ્રણામ મહારાજાને. અરે મહારાજા, અત્યારે અમને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે ખૈયા ભગત, તમારી આ દીકરી ડાલીબાઈ એને અમારા ગૌશાળાની માલિકા ગાયોનું કાયમ માટે પૂજન કરવા આવે છે. તો સૌ દીકરીની હારી રમશે અને એને અમારા રાજમાં રહેવા દો, એવું મારું કહેવાનું છે. અરે મહારાજા, એ તો અમારા માટે સૌભાગ્યની વાત કહેવાય કે તમારા રાજ દરબારમાં ગાય માતાની સેવા કરે, પૂજન કરે. એ તો અમારા માટે સૌભાગ્યની વાત કહેવાય મહારાજા. અરે કૈયા ભગત, તો ભલે ખુશીથી બધી દીકરીને હારી રમશે અને ગાય માતાની સેવા કરશે. બહુ સારું મહારાજા. અરે મહારાજા, તમે ઈ બાજુ આવો તો અમારા ઘર બાજુ જરૂર આવજો. ગામના તળાવની પાસે અમારું ઘર છે. ભલે કૈયા ભગત, ભલે. અરે દીકરી ડાલી, આ રાજમાં ઘણી બધી દીકરીઓ ગૌશાળામાં ગાય માતાની સેવા કરે છે, તો એમની સાથે હળી મળી અને સેવા કરજો બેટા, અને સાથે હળી મળીને રહેજો અને આવજો બેટા. આવજો માતાજી, આવજો માતાજી, આવજો. આવી રીતે ગૌશાળાની અંદર રણુજાના રાજની અંદર ડાલીબેન રહેવા લાગ્યા છે અને ડાલીબેન દરરોજ રામેતી ગાય અને તેની સાથે નાના નાના વાછરુઓને સારવાનું શરૂ કર્યું છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે